મારા જાહેર જીવનમાં હું કોર્પોરેટર તરીકે 5 વર્ષ કામગીરી મેં કરી અને ધારાસભ્ય તરીકે અત્યારે ચાલું છું. મને એવો કોઈ અનુભવ થયો નથી કે ભાઈ આવા પરિપત્રની બી જરૂર હોય. આપણો વ્યવહાર સારો હોય, આપણે સારી રીતે વર્તતા હોય તો દરેક ઓફિસર આપણને સારી રીતે ટ્રીટ કરતા હોય છે. તમે જો ખોટી રીતે ને તમારો પાવર બતાવવા જાઓ અને તમારી વ્યવસ્થામાં એવા જ કેસમાં કંઈક તકલીફ પડતી હોય છે ને કોઈ ઓફિસર એવો હશે જે આ વ્યવસ્થામાં તમને મદદ ના કરતો હોય તો પરિપત્ર અને એ બધી વ્યવસ્થા અલગ હોય છે, પણ પોતાનો વ્યવહાર અને પોતાની કામ કરવાની ઢબ એ જ સામે કામ કરતી હોય છે. એટલે મને એવો અનુભવ થયો નથી, પણ પરિપત્ર થયો છે અને બીજા લોકોને આવી તકલીફ હોય એમને આ મદદરૂપ થશે અને આવી તકલીફ કોઈને ના પડે અને દરેક જોડે પ્રજાના પ્રતિનિધિને સન્માનપૂર્વક વ્યવસ્થામાં કામ કરવાની તક મળે અને કામ કરી શકે. કારણ કે જો પ્રજાના પ્રતિનિધિને આ જો મોકો ના મળે અને તમે એને રિસ્પોન્સ ના આપો તો પ્રજાના કામો એ કેવી રીતના લઈ શકે. એટલે આ જે પરિપત્ર છે એ યોગ્ય છે આમ તો.